પાલનપુરની વાત કરવામાં આવે તો પથ્થર સડક વિસ્તારમાં આવેલ મોટા રામજી મંદિરના ભવ્ય પુનઃનિર્માણનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો છે। મંદિરનું જીર્ણોદ્ધાર પૂર્ણ થતાં જૂનું મંદિર સંપૂર્ણપણે ઉતારી લેવામાં આવ્યું છે અને હવે તેની જગ્યાએ 3 ભવ્ય મંદિરોનું નિર્માણ કરવામાં આવશે। આ અવસરે 29 શિલાઓની સ્થાપના સાથે શિલાન્યાસ સમારોહ યોજાયો હતો, જેમાં ભક્તોએ લાખો રૂપિયાનું દાન આપી ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્યક્રમમાં મહંત રાઘવદાસજી બાપુ, વિજય સોમજી મહારાજ અને દાયલાપુરી બાપુ સહિત અનેક આગેવાનો અને ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના મોટા રામજી મંદિર ઘણા સમયથી જે મંદિર કહી શકાય મોટા રામજી મંદિર એ ઘણા વર્ષોથી હતું, એનો જીર્ણોદ્ધાર કરી અને મંદિરને ઉતારી લેવામાં આવ્યું છે સંપૂર્ણ, અને 3 મંદિરનું ભવ્ય નિર્માણ આજે કરવામાં આવ્યું છે। એટલે શિલા સ્થાપના એટલે શાસ્ત્ર કહે છે એક મંદિરની 9 એવી 27 શિલાઓની આજે પાલનપુરના શ્રેષ્ઠીશ્રીઓ, જેને કહેવાય છે ઉદ્યોગપતિઓ, સારા યજમાનોના સહકારથી પરમ પૂજ્ય રાઘવદાસ બાપુની એક સંકલ્પને સાર્થક કરવા માટે સૌ પાલનપુર નગરજનોએ આ સંકલ્પને ઉપાડી લીધો છે અને આજ ખૂબ ખુશીથી લાખો કરોડોનું દાન આપી અને આ મંદિરનું આજે શિલાન્યાસ સમારોહ થવા જઈ રહ્યો છે। પૂજા ચાલુ છે, સાથે ટૂંક સમયમાં 1.5 થી 2 વર્ષમાં ભવ્યાથી ભવ્ય કરોડોના ખર્ચે મંદિરનું નિર્માણ થશે। સમસ્ત પાલનપુર નગરને આવરી લેવામાં આવશે અને બધા પ્રસાદ લે અહીં અન્નક્ષેત્ર ચાલુ થશે અને અવિરત ભગવાનની અખંડ